નમસ્કાર, વેલકમ એવરીવન. હું છું અનુજા પુરોહિત, ટિકટોક ફોર હેલ્ધી હાર્ટ ટોક શોની આજની શ્રેણીની આપની હોસ્ટ. ટિકટોક ફોર હેલ્ધી હાર્ટ ટોક શો એક આગવી પહેલ છે જેના દ્વારા અમારો ઉદ્દેશ છે કે ભારતભરના લોકો સુધી હૃદયનું સ્વાસ્થ્ય અને હૃદયને લગતી તકલીફો અને તેની સમસ્યાના નિવારણ માટેની જાગૃતિ અમે ફેલાવી શકીએ. અને આ માટે ભારતભરથી નિષ્ણાત ડોક્ટર્સ અમારી સાથે જોડાય છે, જેથી અમે આપના સુધી આ બધી જ માહિતી સચોટ રીતે પહોંચાડી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે જો હૃદયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય કે હૃદયમાં રક્ત પ્રવાહ કોઈ પણ રીઝનથી અવરોધાય તો તેના ઘણા જીવલેણ પરિણામો આવી શકે છે. ટિકટોક ફોર હેલ્ધી હાર્ટ ટોક શોની આજની શ્રેણીમાં આપણી સાથે જોડાયા છે ભારતના ખ્યાતનામ કાર્ડિયોલોજિસ્ટમાં જેમની ગણના થાય છે તેવા સુરતથી ડોક્ટર સંજય વાઘાણી. ડોક્ટર સંજય વાઘાણી યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તો આજના કાર્યક્રમમાં ડોક્ટર સંજયનું આપણે સૌ સ્વાગત કરીએ. વેલકમ ડોક્ટર સંજય. હેલો, આજના શોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અમારા સૌ વ્યુઅર્સ તરફથી ખાસ આપનો ધન્યવાદ માનું છું કે આપ આપના બિઝી સ્કેડ્યુલમાંથી અમારા સૌ વ્યુઅર્સ માટે આપનો સમય ફાળવી શક્યા. થેન્ક યુ સો મચ. તો વ્યુઅર્સ, આજના શોની શરૂઆત કરીએ. ડોક્ટર સંજય માટે મારી પાસે બહુ જ બધા સવાલો છે, તો એક પછી એક સવાલો પૂછીએ અને આપના માટે આપની હૃદયને લગતી સમસ્યાઓનું નિવારણ આપના સુધી પહોંચાડીએ. તો ડૉક્ટર, આજના આપણા ટોક શોની શરૂઆત કરતા પહેલા હું આપને પાસેથી એ જાણવા માંગીશ, આપ પોતે આટલા વર્ષોથી વ્યવસાય આપનો મેડિકલ ફિલ્ડમાં છે, આપને બહોળો અનુભવ પણ છે. આટલા બિઝી સ્કેડ્યુલમાં આપ આપની જાતને કેવી રીતે સ્વસ્થ રાખો છો, અને બીજી વસ્તુ કે ડૉક્ટર બનવાની પ્રેરણા આપને ક્યાંથી મળી, અને એમાં પણ કાર્ડિયોલોજી એઝ અ સ્પેશિયાલિટી બ્રાન્ચ પસંદ કરવાનું કારણ શું? સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર હું પહેલા આપીશ કે કાર્ડિયોલોજી એક એવી બ્રાન્ચ છે કે જે એક તો પહેલા તો સૌથી પહેલા બહુ જ કાર્ડિયાક પેશન્ટ્સ હોય છે અને હિડન પ્રોબ્લેમ છે, લોકોને ખબર નથી પડતી ને લેટ પ્રેઝન્ટેશન અવેરનેસનો પ્રોબ્લેમ છે. સેકન્ડ થિંગ ઇઝ કે જે તમે ટ્રીટ કરી રહ્યા છો કાર્ડિયોલોજીમાં તેનું એ ટ્રીટમેન્ટ રિઝલ્ટ ઓરિએન્ટેડ ટ્રીટમેન્ટ છે. એટલે કે તમને કોઈને હાર્ટ એટેક આવ્યો છે અને તમે ટાઈમસર હોસ્પિટલ પહોંચી જાઓ અને એન્જિયોપ્લાસ્ટી કે કોઈ પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તેના પછી એનું જે રિઝલ્ટ છે તે ખૂબ જ સારું હોય છે. આ કમ્પેર ટુ ધ ન્યુરોલોજી કે અધર બ્રાન્ચીસ જેમ કેન્સર મેડિસિન છે, અધર બ્રાન્ચીસની કમ્પેરિઝનમાં કાર્ડિયોલોજીમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ તમને સારું એવું રિઝલ્ટ મળતું હોય છે જો પ્રોપર ટ્રીટમેન્ટ અને ટાઈમસર થતી હોય તો. અને સેકન્ડ ક્વેશ્ચન ફિટનેસની વાત કરું તો ડેફિનેટલી મારું શેડ્યુલ બિઝી હોય છે અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેન્ટેન ઓલ ધીસ થિંગ્સ. બટ મને એટલી ખબર પડે કે જો હું બીજા કોઈ માણસને ફિટ રાખવા માંગતો અથવા મારા પેશન્ટ્સને ફિટ રાખવા માંગતો હોય તો મારે ડેમોન્સ્ટ્રેટ કરવું પડે. ઓફકોર્સ. સો મારે પોતાને એ ફોલો કરી બતાવવું પડે અને આપણે જો ફોલો કરીશું તો આપણને જોઈને બીજા લોકો ફોલો કરશે. પેશન્ટ્સને પણ પ્રેરણા મળશે. યસ, વેરી નાઇસ. ખૂબ જ ઉમદા વિચાર છે અને આપને જે રીતે આ કાર્ડિયોલોજીની બ્રાન્ચમાં સ્પેશિયલાઇઝેશન માટેની પ્રેરણા મળી તે પણ ખરેખર કાબિલે તારીફ છે. તો ડૉક્ટર, આગળની વાતનો દોર આપણે આગળ વધારીએ, એક ટૂર લઈ લઈએ, આપની ચેમ્બરમાં બેસીને વાતો કરીએ. થેન્ક યુ. ડોક્ટર સંજયને કાર્ડિયોલોજીમાં સ્પેશિયલાઇઝેશન કરવાની પ્રેરણા ક્યાંથી મળી તે તો આપણે તેમની પાસેથી જાણ્યું. હવે જાણીએ તેમની સફર વિશે. ડોક્ટર સંજય, આપને આટલા વર્ષોનો બહોળો અનુભવ છે, તો આપની આટલા વર્ષોની આ સફર વિશે અમને કંઈક જણાવો, અને સાથે આપના જીવનમાં આપની કારકિર્દીમાં જે કોઈ એવો યાદગાર પ્રસંગ હોય આપના ફિલ્ડને લગતો તે પણ આપ અમારા વ્યુઅર્સ સાથે શેર કરો. ડેફિનેટલી. સફર તો એઝ ઓબ્વિયસ મેડિકલ ફિલ્ડ થોડું ટફ જ હોય છે. એટલે 10મા 12મા ધોરણથી લઈને સુપર સ્પેશિયાલિટી સુધી પહોંચવામાં ઘણા બધા એવા પડાવ હોય છે કે જેમાં અપ્સ ડાઉન આવતા હોય છે અને વી હેવ ટુ ઓવરકમ ધેટ પાર્ટ. પણ તેના માટે સ્પેસિફિકલી ડેડિકેશન જોઈએ કે મારે આ સ્ટેજ સુધી પહોંચવું છે. હવે યાદગાર પ્રસંગની વાત કરું તો મેડિકલ પ્રેક્ટિસ રિલેટેડ જ છે, કાર્ડિયોલોજી રિલેટેડ જ છે. એક વખત હું એક હોસ્પિટલમાં જઈ રહ્યો હતો બીજા પેશન્ટને જોવા માટે ઇમરજન્સી રૂમમાં, અને મીનવાઇલ બાજુના ચેમ્બર એટલે ઇમરજન્સીના બાજુના કોટ પર CPR ચાલતા હતા. એટલે પેશન્ટને કાર્ડિયાક અરેસ્ટ થયેલું હતું. આ પ્રસંગ મને એટલા માટે યાદ છે કે સ્પેસિફિકલી મારા
સબકોન્શિયસ માઇન્ડમાં રજીસ્ટર થયેલો છે. તો CPR ચાલતા હતા. એકચ્યુઅલી મારે જોવાનું પેશન્ટ નહીં હતું, પરંતુ એ જસ્ટ એન્ટર થયું ને એ કાર્ડિયાક અરેસ્ટ થયું. એટલે CPR ચાલતા હતા. ડોક્ટર્સ બધા એને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. હું એન્ટર થયો તો મેં પૂછ્યું કે શું એકચ્યુઅલ સિચ્યુએશન છે. તો કે આવી રીતે કાર્ડિયાક અરેસ્ટ થયેલું છે. અમે લગભગ 30 મિનિટ્સથી CPR આપીએ છીએ પણ પેશન્ટ રિવાઇવ થતું નથી. એટલે આઈ જસ્ટ આસ્ક કે હું ઇન્ટરફિયર કરી શકું? તો કે હા સર, બચાવવા માટે જે કંઈ થતું હોય આપણે કરીશું. પછી મેં મારી ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરાવડાવી અને CPR કન્ટિન્યુ કરાવીને એમાં થોડા મેડિસિન્સને બધું અપગ્રેડ કરાવીને આઈ જસ્ટ એનાલાઇઝ ધ ડાયગ્નોસિસ વિધિન અ સેકન્ડ્સ. અને એ પ્રમાણે કર્યું એટલે પેશન્ટનું હાર્ટ રિવાઇવ થયું. ઇમિડિયેટલી આઈ શિફ્ટેડ ટુ cath lab. જે કંઈ હાર્ટ એટેક રિલેટેડ આર્ટરીઝ હતી એ ખોલી નાખી. પેશન્ટ અત્યારે ફોલોઅપમાં આવે છે અને એકદમ ફિટ એન્ડ ફાઇન છે. વાવ, ધેટ્સ ગ્રેટ. સો દેટ ઇઝ વન ઇન્સિડન્ટ. અમે ડોક્ટર તરીકે એવું ના કહી શકીએ કે પેશન્ટ અમે બચાવ્યું છે, પણ અમે નિમિત્ત તો બન્યા. બિલકુલ સાચી વાત છે. આપે કેથ લેબનો ઉલ્લેખ કર્યો. આપની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આપની ઘણી બધી ફેસિલિટીઝ છે. આપની હોસ્પિટલનું એમ્બિયન્સ પણ એટલું જ સરસ છે. તો કેથ લેબ વિશે અને ખાસ કઈ કઈ પ્રોસિજર્સ આપ અહીં પરફોર્મ કરો છો તેના વિશે પણ અમને માહિતી આપો. ડેફિનેટલી. કેથ લેબ એક એવું ઓટી હોય છે કે જેમાં પરક્યુટેનિયસલી અમે જે હૃદયના બ્લોક્સ હોય છે એ ખોલવા માટે એન્જિયોપ્લાસ્ટી કરતા હોય છે અને સૌથી પહેલાં તો ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રાફી પણ તેમાં જ થતી હોય છે. તેની સાથે સાથે બીજા ઘણા બધી પ્રોસિજર્સ હોય છે જે બ્લોક ખોલવા સિવાયની હાર્ટ રિલેટેડ અને પ્લસ ન્યુરો ઇન્ટરવેન્શન રિલેટેડ થતી હોય છે કેથ લેબમાં. સો અમારે પાસે અહીંયા જે કેથ લેબ છે એ લેટેસ્ટ છે અને જે અત્યાર સુધીની સમયની અવેલેબલ કેથ લેબમાંની વન ઓફ ધ લેટેસ્ટ કેથ લેબ છે. અને સાથે સાથે તેમાં ઘણા બધા એવા સોફ્ટવેર અપગ્રેડેડ છે કે જે આપણને હાઈ એન્ડ રિઝલ્ટ આપી શકે, રિઝોલ્યુશન સારું આપી શકે. અને કેથ લેબ સાથે જે લેટેસ્ટ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે જેમ કે ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ છે, ફ્રેક્શનલ ફ્લો રિઝર્વ નામનું એક કોરોનરી ફ્લો માપવાનું મશીન હોય છે એ પણ છે. સાથે સાથે કોરોનરી આર્ટરીમાં જે કેલ્શિયમ હોય છે તેને બ્રેક કરવા માટે એક રોટાબ્લેશન નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જે અમારી પાસે ઇન હાઉસ અવેલેબલ છે. ખૂબ જ સ્પેશિયસ લેટેસ્ટ કેથ લેબ વિથ અપગ્રેડેડ સોફ્ટવેર અને એડિશનલ હાર્ડવેર્સ પણ એવા બધા અવેલેબલ હોય છે કે જે કોમ્પ્લેક્સ પ્રકારના પ્રોસિજરો બધી કરી શકાય. રાઈટ. પેશન્ટમાં કેવી રીતે આપ ડિસાઇડ કરો કે આ પેશન્ટને એન્જિયોગ્રાફીની જરૂર છે અને આ પેશન્ટને એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે અથવા અન્ય કોઈ સારવારની જરૂર છે, એ આપ કેવી રીતે ડિફરન્શિએટ કરો છો? હા, એકચ્યુઅલી એન્જિયોગ્રાફી છે એ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે. તેનાથી આપણને ખાલી એટલી ખબર પડે છે કે હૃદયની નસમાં બ્લડ સપ્લાયમાં કોઈ જગ્યાએ બ્લોક છે કે નહીં. એટલે એ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે. ડાયગ્નોસ્ટિક પ્રોસિજર કરતા પહેલા આપણે નોન ઇન્વેઝિવ ટેસ્ટિંગ કરવું પડતું હોય છે, પર્ટિક્યુલરલી હિસ્ટ્રી ટેકિંગ. જો કોઈ પેશન્ટને પર્ટિક્યુલર એવા સિમ્ટમ્સ હોય કે જે સજેસ્ટ કરતા હોય કે બ્લોક હોઈ શકે, પ્લસ એમની સાથે એમના બોડીમાં એવા કોઈ રિસ્ક ફેક્ટર હોય જેમ કે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય, કોઈને ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ હોય હાર્ટ એટેકની, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને ચાલવાથી શ્વાસ ચડતો હોય, આવા બધા ઘણા બધા સિમ્ટમ્સ હોય છે જે એનાલાઇઝ કરવા પડતા હોય છે. પ્લસ સાથે ECG, ઇકો અને ટ્રેડમિલ ટેસ્ટ કરવાનું આવતું હોય છે. આ બધા નોન ઇન્વેઝિવ ટેસ્ટિંગ, હિસ્ટ્રી ટેકિંગ, આ બધું સિમ્ટમ્સ કોરિલેશન થાય OPD બેઝ પર પછી અમે ડિસાઇડ કરતા હોઈએ છીએ કે એમને એન્જિયોગ્રાફીની જરૂર છે કે નહીં. આ ઇમરજન્સી સિવાયની સિચ્યુએશનમાં નક્કી થતું હોય છે, પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં તો ઇમરજન્સી રૂમમાં જ પેશન્ટ આવે અને ઇમરજન્સી સિચ્યુએશનમાં ડાયરેક્ટલી અમે એન્જિયોગ્રાફીમાં લેતા હોય છે અકોર્ડિંગ ટુ ધ સિમ્ટમ અને ECG અને ઇકો. જનરલી ઇમરજન્સી સિચ્યુએશનમાં ટ્રેડમિલ ટેસ્ટ નથી કરતા હોતા. એટલે ઓવરઓલ મલ્ટિપલ ફેક્ટર્સ હોય છે કે જે ડિસાઇડ કરતા હોય છે કે એન્જિયોગ્રાફીની જરૂર છે કે નહીં. એક વખત એન્જિયોગ્રાફી થઈ જાય પછી જો તેમાં બ્લોક હોય તો એમની 3 પ્રકારની સારવાર થતી હોય છે. એક તો દવાથી પણ ઘણા બ્લોક્સ ચાલી જતા હોય છે જે બોર્ડરલાઇન ટાઈપના બ્લોક્સ હોય છે અને સિમ્ટમ્સ સાથે બહુ મેચ નથી થતા. બીજા હોય છે કે જે બ્લોક એન્જિયોપ્લાસ્ટીથી સોલ્વ થતા હોય છે જેમાં પરક્યુટેન્સલી સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે અને બ્લોક દૂર કરવામાં આવે છે. અને થર્ડ ટ્રીટમેન્ટ એવી હોય છે કે જેમાં બહુ જ કોમ્પ્લિકેટેડ બ્લોક હોય છે જેમાં એન્જિયોપ્લાસ્ટી પણ પોસિબલ નથી હોતી. એવા સંજોગોમાં બાયપાસ પણ કરવામાં આવતું હોય છે. આ 3 રીતે ટ્રીટમેન્ટ થતી હોય છે. તો વ્યક્તિને ક્યારે એવો ખ્યાલ આવે કે એને કોઈ પ્રકારની હૃદયની બીમારી છે, આપણું શરીર એવા કયા લક્ષણો દર્શાવે કે જ્યાંથી આપણને ખ્યાલ આવી શકે કે બીમારી છે અથવા આપણે બીમારી તરફ જઈ રહ્યા છીએ? એવા રિસ્ક ફેક્ટર્સ આપણા શરીરમાં કયા કયા ઉદ્ભવી શકે? સિમ્ટમ્સ છે એ અલગ વસ્તુ છે, રિસ્ક ફેક્ટર્સ છે અલગ વસ્તુ છે. સિમ્ટમ્સ જનરલી લોકોના માઇન્ડમાં એક ફિક્સ હોય છે કે છાતીમાં દુખતું હોય, ડાબી બાજુ દુખતું હોય તો જ હાર્ટનો પ્રોબ્લેમ હોય, પણ એ સાચું નથી. એ સાચું છે પણ પાર્શિયલ થ્રોટ છે. છાતીમાં જ દુખતું હોય એવું જરૂરી નથી. ઘણા લોકોને એક્સ્ટ્રીમ થાક લાગતો હોય, ઘણા લોકોને શ્વાસ ચડતો હોય, ઘણા લોકોને બળતરા એસિડિટી ટાઈપનું થતું હોય. એટલે આ વેરિયેબલ સિમ્ટમ્સ આવતા હોય છે કે જેનાથી અમને પકડમાં આવતું હોય છે કે આને હાર્ટ ડિઝીઝ હોઈ શકે. એટલે મારું સિમ્પલ એક સેન્ટેન્સમાં કહું તો એક મારું પોતાનું ડિક્ટમ છે કે જે કોઈ સિમ્ટમ્સ કાનની બોટીથી લઈને નાભી સુધી, આગળ પાછળ, ડાબો જમણો હાથ, ચાલવાથી વધી જતા હોય સિમ્ટમ્સ
અને રેસ્ટ લેવાથી થોડું ઓછું થતું હોય તો એમાં કાર્ડિયાક ચેકઅપ કરાવવું જરૂરી છે. રાદરે થાક લાગતો હોય, છાતીમાં બળતરા થતી હોય, પેટના ઉપરના ભાગમાં બળતરા થતી હોય, જમણો હાથ પકડાતો હોય, ડાબો હાથ પકડાતો હોય, નેક પકડાતી હોય, ગળામાં ચોકિંગ સેન્સેશન આવતું હોય, આ બધા જ સિમ્ટમ્સ, છાતીમાં ભારે લાગવું, શ્વાસ ચડવું, આ બધા જ સિમ્ટમ્સ ચાલવાથી જો વધી જાય તો એ હૃદય રિલેટેડ હોઈ શકે. એવા સંજોગોમાં તમારે હોસ્પિટલ જઈને હૃદયનું ચેકઅપ કરાવવું જોઈએ. ખૂબ જ સરળ શબ્દોમાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત ડૉક્ટર સંજય આપણી સમક્ષ મૂકી અને મને આશા છે કે આ વસ્તુથી આપણી અંદર જે એક પ્રકારની મિથ, એક પ્રકારની ગેરમાન્યતા પ્રવર્તે છે કે ખાલી ડાબી બાજુ દુખાવો થતો હોય એને જ આપણે હૃદયરોગનો હુમલો અથવા હૃદયના કોઈ પ્રોબ્લેમના લક્ષણ ગણી શકીએ, એ અહીં તૂટે છે. તો આ વાતનું પણ આપણે ધ્યાન રાખીએ અને કોઈ પણ નાના અમથા પણ લક્ષણને આપણે ઇગ્નોર ન કરીએ. અને આફ્ટર ઓલ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એ તો હંમેશાથી સત્ય છે જ. ડૉક્ટર સંજય, બીજું આપની પાસેથી એ પણ જાણવા માંગીશ કે સ્ટેન્ટ જે આપે ઉલ્લેખ કર્યો કે એન્જિયોગ્રાફી કર્યા બાદ જ્યારે પણ જરૂર પડતી હોય એવા કેસીસમાં સ્ટેન્ટ મૂકવામાં આવે છે, તો આ સ્ટેન્ટ શું છે અને કેવી રીતે તે કાર્ય કરે છે? સ્ટેન્ટ એટલે સિમ્પલ ભાષામાં કહું તો જે બ્લોક હોય તો બ્લોક થઈ જાય, રસ્તો બ્લોક થઈ જાય તો એને દૂર કરીને બાજુમાં જે દિવાલ બનાવી દેવામાં આવે છે. એટલે કે આપણી જે આર્ટરી હોય છે એક ટ્યુબ હોય છે, તેની અંદર જે બ્લોક થતો હોય છે, બ્લોકને આપણે બલૂનથી કે કોઈ પણ રીતે તોડીએ અને પછી પાછો ફરીથી જે દિવાલ પરથી કચરો લ્યુમેનમાં અંદર ન પડી જાય અને એ બ્લોકને ખુલ્લો રાખે તેના માટે એક જાળી ટાઈપનું સ્ટ્રક્ચર ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. સ્પેશિયલાઇઝ ટેકનિકથી તૈયાર કરવામાં આવશે. એકદમ માઇક્રો સ્ટ્રક્ચર હોય છે. કોબાલ્ટ, ક્રોમિયમ, પ્લેટિનમ, સ્ટેનલેસ સ્ટીલ, અલગ અલગ મેટલ પણ હોય છે તેમાં, અને તેના ઉપર ડ્રગ કોટિંગ કરવામાં આવે છે. તો તે ત્યાં બ્લોકના પોઝિશન પર પોઝિશન થાય, પ્રોપર પોઝિશન થાય પછી તેને બલૂનથી ઇન્ફ્લેટ કરવામાં આવે અને હૃદયની જે લુમેન હોય, આર્ટરી હોય, એની લુમેન હોય એના દિવાલ સાથે એને ચિપકાવી દેવામાં આવે છે. એટલે કે બ્લડ ફ્લોને ત્યાં જવામાં અવરોધ પેદા ના થાય અને ફ્રીલી બ્લડ ફ્લો મેન્ટેન રહે. આને સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે છે. રાઈટ. તો આવો બ્લડ ક્લોટ કે કોઈ પણ પ્રકારનું જે આપણે કહ્યું કે નસના અંદરના ભાગમાં આવો કોઈ પણ પ્રકારનો અવરોધ ઉત્પન્ન થાય તો આવી શસ્ત્રક્રિયાઓ કર્યા પછી આ અવરોધ પેશન્ટમાં ફરીથી ઉત્પન્ન ન થાય, આ જ વસ્તુ ફરીને રિકરન્સ પેશન્ટ્સમાં ન થાય, અથવા તો જે હેલ્ધી પેશન્ટ્સ છે એ લોકો આ સ્ટેજ સુધી પહોંચવાથી બચી શકે, તે માટે આપ શું સજેસ્ટ કરશો અમારા વ્યુઅર્સને? તમારા ક્વેશ્ચન બે પાર્ટમાં છે. એક તો પ્રાઇમરી પ્રિવેન્શન અને એક સેકન્ડરી પ્રિવેન્શન. પ્રાઇમરી પ્રિવેન્શન મતલબ જે હેલ્ધી લોકો છે એ લોકોને બ્લોક ક્યારેય આવે જ નહીં, તેને કહેવાય પ્રાઇમરી પ્રિવેન્શન. એક વખત હૃદયનો પ્રોબ્લેમ આવ્યા પછી બીજી વાર પ્રોબ્લેમ ના થાય તેને કહેવાય સેકન્ડરી પ્રિવેન્શન. સો પ્રાઇમરી પ્રિવેન્શન અને સેકન્ડરી પ્રિવેન્શન બંને વસ્તુ સેમ જ છે. તેના જે કંઈ સ્ટેપ્સ લેવાના છે, જે પ્રિકોશન્સ લેવાના છે એ ઓલમોસ્ટ સેમ જ છે. પરંતુ ખાલી ફરક એટલો છે કે જે લોકોને સેકન્ડરી પ્રિવેન્શનનું ધ્યાન રાખવું પડે છે એને વધારે ચોકસાઈ અને વધારે પ્રિકોશન્સ રાખવા પડે, બીકોઝ એમની બોડીમાં ટેન્ડન્સી છે બ્લોક લાવવાની. એટલે બીજા બધા દર્દીઓ કરતાં, બીજા બધા લોકો કરતાં એ વધારે રિસ્ક ફેક્ટરમાં આવે છે કે એમને ફરીથી બ્લોક આવવાના ચાન્સીસ વધારે હોય છે. યુઝ્યુઅલી ડાયાબિટીક પેશન્ટ અને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, સ્મોકર હોય અને લાઇફસ્ટાઇલ ખરાબ જીવતા હોય, ડાયટ અને એક્સરસાઇઝ ન કરતા હોય, ડાયટનું ધ્યાન ના રાખતા હોય, એ લોકોને પ્રાઇમરીમાં પણ ફરીથી બ્લોક આવવાના ચાન્સ છે અને એક વખત ટ્રીટમેન્ટ થયા પછી બીજી વાર પણ બ્લોક આવવાના વધારે ચાન્સીસ હોય છે. એટલે ઓવરઓલ તમારે પ્રિકોશન્સ જે રાખવાના છે એ રેગ્યુલર ચેકઅપ કરાવવું પડશે, રેગ્યુલર દવાઓ લેવી પડશે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ અને ડૉક્ટરની સલાહ મુજબ, અને સાથે સાથે તમારે હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવાની છે અને કોઈ પણ વ્યસન હોય તો એ દૂર કરવા પડે છે. સ્લીપ પેટર્ન તમારી મેન્ટેન કરવી પડે, સ્ટ્રેસ મેનેજમેન્ટ તમારે મેન્ટેન કરવું પડશે. આ બધા જ ફેક્ટરો સાથે લઈને ચાલવું પડે, બધા જ ફેક્ટરો દૂર કરવા પડતા હોય છે અને છતાં બી આ બધું જ કરવા છતાં બી 5 થી 10% લોકોને ફરીથી બ્લોક આવતા હોય છે. પરંતુ એ ડિપેન્ડ્સ ઓન પોતાના જીનેટિક્સ કેવા છે અને પોતાની લાઇફસ્ટાઇલ કેવી છે. રાઈટ. આજકાલ જે મોડર્ન લાઇફસ્ટાઇલ થઈ છે, ભાગદોડ ભરી જિંદગી, સ્ટ્રેસ જ્યારે એક મેઇન ફેક્ટર બની ગયો છે, દરેક કોઈ પણ પ્રકારના રોગનું મૂળ જો જાણીએ તો એમાં સ્ટ્રેસ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે. તો લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, અંડરલાઇંગ ડિસીઝ જે આપણે કહીએ કે ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર થઈ ગયું, એડિક્શન જે પણ આદતો છે, ખાવા પીવાની ખરાબ આદતો, સ્લીપ પેટર્ન, આ બધી જ વસ્તુ જ્યારે આપણી લાઇફસ્ટાઇલ પર અસર કરતી હોય તો હૃદયને સ્વસ્થ રાખવા માટે સૌથી મહત્વ આપણે કઈ વસ્તુને આપવું જોઈએ આમાંથી, અને કેટલો ભાગ ભજવે છે આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે આ બધી જ વસ્તુઓ, અને કેવા પ્રકારનું મોડિફિકેશન જરૂરી છે, ખાસ કરીને દર્દીઓ જેમના પર ઓપરેશન થઈ ચૂક્યું છે? યુઝ્યુઅલી બધા જ ફેક્ટરો પર ધ્યાન ઇક્વલ આપવું પડતું હોય છે. ખાસ કરીને જે દર્દીઓને હૃદયનું ઓપરેશન થઈ ચૂક્યું છે એ લોકોએ રેગ્યુલર ચેકઅપ રાખવું ખૂબ જ જરૂરી છે. શરૂઆતમાં જ્યારે હૃદયનું ઓપરેશન કે કંઈ પણ એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કે કશું બી થયેલું હોય તો શરૂઆતમાં એમનું ચેકઅપનું ઇન્ટરવલ ફ્રીક્વન્ટ ઇન્ટરવલ હોય છે કે વીકમાં એક વખત, પછી મંથલી એક વખત, પછી 3 મંથલી. પરંતુ જેમ જેમ ટાઈમ જતો જાય ને પેશન્ટ સ્વસ્થ થતું જાય છે એવી રીતે ઇન્ટરવલ વધતું જતું હોય છે, પછી યરલી ચેકઅપ પણ કરાવવું પડે છે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે દર્દીઓને
લોકોને સારું થઈ જાય પછી ભૂલી જતા હોય છે અને 4-5 વર્ષ સુધી હોસ્પિટલ જાય નહીં, ચેકઅપ નહીં કરાવે તો પછી એક સાથે અંદર બોડીમાં જે ડિઝીઝ એક્યુમ્યુલેટ થતો હોય છે પછી એક સાથે બહાર આવતું હોય છે અને સેકન્ડ ટાઈમનું જે પ્રોબ્લેમ હોય છે ને ડિફિકલ્ટ ટુ હેન્ડલ ઓલ્સો ફોર ડોક્ટર ઓલ્સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ હેન્ડલ. કદાચ એની સિવિયરિટી પણ વધારે હોય છે. એટલે એક વખત હૃદયનો પ્રોબ્લેમ થયો છે પછી ભૂલી નથી જવાનું કે આપણને હૃદયનો, હા એનાથી ડરીને જીવવાની જરૂર નથી. તમે લાઈફસ્ટાઈલ હેલ્ધી રાખો, તમે ક્વોલિટી ઓફ લાઈફ મેન્ટેન કરો અને તમે ફ્રીલી આનંદથી જીવો, પરંતુ હૃદયને જે ટાઈમ આપવો પડે છે તમારે, સપોઝ કે વર્ષમાં એક વખત ચેકઅપ છે તો એક દિવસ હૃદયને આપી દે, બિલકુલ, કે આ દિવસ મારે હૃદયને આપવું છે. સો યુ કેન હેવ અ હેલ્ધી લાઈફસ્ટાઈલ, ક્વોલિટી લાઈફસ્ટાઈલ, અને વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ તમારી લાઈફસ્ટાઈલમાં કે બિઝનેસમાં કે કશે આવશે નહીં. એટલે એક દિવસ હૃદયને આપી દેવાનો છે, વર્ષમાં કે 3 મહિને કે 6 મહિને તો આપી દેવાનો છે. ધેટ્સ ઇટ. મોટાભાગના પેશન્ટ્સ જેમને હાર્ટની કે કોઈ પણ પ્રકારની સર્જરી એડવાઇસ કરવામાં આવે તો સૌથી પહેલા તો તેમના મનમાં એક પ્રકારનો ડર હોય છે. બીજું કે શસ્ત્રક્રિયા દરમિયાન પણ ક્યારેક કોઈ પ્રકારના કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. તો ડૉક્ટર સંજય, શસ્ત્રક્રિયા દરમિયાન શરીરમાં કે હૃદયમાં લોહી ગંઠાઈ ન જાય અને ઓપરેશન દરમિયાન કોઈ કોમ્પ્લિકેશન્સ અથવા ઓપરેશન પછી કોઈ કોમ્પ્લિકેશન્સ ન સર્જાય, એ માટે આપ કેવી તકેદારી રાખો છો? ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી જે કોમ્પ્લિકેશન્સ થતા હોય છે તે લગભગ દુનિયાનો કોઈ ડોક્ટર અવોઇડ નથી કરી શકતા, પરંતુ મહદઅંશે તેને અટકાવી શકાય છે પ્રિકોશન્સથી. એટલે એ ડોક્ટરની પોતાની સ્કિલ, ટીમ મેનેજમેન્ટ, આગળનું જે ઓપરેશન પહેલાંની પ્રિપરેશન, ઓપરેશન દરમિયાન જે પ્રિકોશન્સ, આફ્ટર ઓપરેશન તમે જે પેશન્ટની કેર લેતા હોય છે કે આઈસીયુ ટીમ કામ કરતી હોય છે, એ બધાનું ટીમ વર્કથી જ તે કોમ્પ્લિકેશન અવોઇડ થઈ શકે છે. આ બધી જ ટીમ વર્ક પરફેક્ટ હોવા છતાં 1-2% કેસમાં ઓપરેટિવ કોમ્પ્લિકેશન હોવા એ એકદમ જ નોર્મલ વસ્તુ છે. હા, પેશન્ટ્સ માટે એ બહુ જ ખરાબ કહેવાય, પરંતુ અમુક 1-2% કેસીસમાં કોમ્પ્લિકેશન થવા એ એકદમ જ શું કહેવાય કે અવોઇડ ના થઈ શકે તેવી સિચ્યુએશન હોય છે અને તે ખરેખર ખૂબ જ સ્ટ્રેસફુલ હોય છે ડૉક્ટર માટે પણ, પેશન્ટ માટે, પેશન્ટના રિલેટિવ માટે. પરંતુ તે 1-2% ચાન્સીસ હોય છે. આઉટ ઓફ 100 પેશન્ટ્સ 1-2% લોકોમાં આ કોમ્પ્લિકેશન થતા હોય છે. આ કોમ્પ્લિકેશન વધારે ના થાય તેના માટે પ્રી ઓપરેટિવલી, ઇન્ટ્રા ઓપરેટિવલી, ડ્યુરિંગ ઓપરેશન અને આફ્ટર ઓપરેશન ટીમ વર્ક કામ કરતી હોય છે અને પ્લસ ડૉક્ટરની પોતાની સ્કિલ અને જે મેડિસિન્સ યુઝ થતી હોય છે ઓપરેશન દરમિયાન, એ બધા ફેક્ટરો કામ કરતા હોય છે કે કોમ્પ્લિકેશન મિનિમમમાં મિનિમમ થાય. હૃદયના દર્દીઓ જેમને ઓપરેશન સજેસ્ટ કરેલું છે, એમના હૃદયને વધુ સ્વસ્થ બનાવવા માટે, એમનું હૃદય પ્રોપરલી હેલ્ધી રીતે ટીક કરી શકે તેના માટે, તો આ પ્રકારનું ક્લોટ ફોર્મેશન ઓપરેશન પછી પણ ભવિષ્યમાં ન થાય તેના માટે પેશન્ટ્સને કેવા પ્રકારની મેડિકેશન્સની સલાહ આપવામાં આવે છે અથવા કેવા પ્રકારના મોડિફિકેશન્સ પોતાની લાઈફસ્ટાઈલમાં કરવા પડતા હોય છે? એકચ્યુઅલી જ્યારે ઓપરેશન એક વખત થઈ ગયું છે, ફરીથી ક્લોટ ના થાય તેના માટે અમારા માટે એક કાર્ડિયોલોજી ફિલ્ડની બેકબોન મેડિસિન્સ હોય છે, લોહી પાતું થવાની દવાઓ, જે લાઈફ લોંગ ચાલતી હોય છે. તેના ડોઝ વધતા ઓછા થતા હોય છે ટાઈમ પ્રમાણે. એ ડૉક્ટરની સલાહ મુજબ એનું ડોઝનું ડ્યુરેશન કેટલું રાખવું, કેટલા પ્રમાણમાં લેવું, એ બધું ફેરફાર થતા હોય છે. પરંતુ એક વખત હૃદયનો પ્રોબ્લેમ આવે, એધર ઇટ ઇઝ માઇનર ઓર મેજર, લોહી પાતું થવાની દવા લાઈફ લોંગ લેવી પડતી હોય છે. સાથે સાથે બીજી દવાઓ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન, અકોર્ડિંગ ટુ ધ ડિઝીઝ, એમાં મોડિફિકેશન થતા હોય છે. કોલેસ્ટ્રોલની દવાઓ લેવી પડતી હોય છે. ઘણી વખત એક મિથ ચાલી રહ્યું હોય છે કે મારા બોડીમાં કોલેસ્ટ્રોલ નથી, મારા રિપોર્ટમાં કોલેસ્ટ્રોલ નથી, તો મને એન્જિયોપ્લાસ્ટી પછી કોલેસ્ટ્રોલની દવા કેમ આપવામાં આવે છે? પરંતુ જે કોલેસ્ટ્રોલની દવા છે એ ખાલી કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે નથી આપવામાં આવતી. જે નસમાં જે બ્લોકેજ અને રફનેસ આવે છે એને સ્મૂથ કરવા માટે અને ફરીથી બ્લોકેજ અથવા કોલેસ્ટ્રોલની છારીઓ ત્યાં ફરીથી ના આવે એ પ્રિવેન્ટ કરવા માટે પણ કોલેસ્ટ્રોલની દવાઓ કામ કરતી હોય. સાથે સાથે બીજા બધા ઘણા બધા હોય છે, ડિટેલમાં અત્યારે કહેવાનો કોઈ મતલબ નથી. પરંતુ આ જે કાંઈ દવાઓ જે લાઈફ લોંગ પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે તે લાઈફ લોંગ લેવાની હોય છે અને ક્યારેય બંધ નથી થતી. જનરલી લેટ થ્રોમ્બસ બનવાના, લેટ ક્લોટ બનવાના ચાન્સીસ પણ હોય છે. તેમાં બીજા બધા ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય, જેમ કે દવાઓ ઇરેગ્યુલર થવી એક મેજર ફેક્ટર છે. બીજું છે લાઈફસ્ટાઈલ મેન્ટેન ન કરવી. ઘણા લોકો સ્મોકિંગ, હેવી સ્મોકર કરતા હોય તો સ્મોકરને લોહી જાડું થવાની ટેન્ડન્સી વધારે હોય છે. પ્લસ ડાયાબિટીસમાં પણ ફરીથી બ્લોક આવવાના ચાન્સીસ ને ક્લોટ થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે આ બધા જ ફેક્ટર મલ્ટીફેક્ટોરિયલ છે. એટલે મલ્ટિપલ ફેક્ટર ઉપર તમારે હિટ કરવું પડે અને તો જ તમે આગળ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકો અને બીજા ફરીથી બ્લોક આવે નહીં. અને આપણે એ પણ જોવું પડે કે દરેક વ્યક્તિ આ રિસ્ક ફેક્ટર્સ કદાચ બદલાતા પણ હોઈ શકે, તેની સિવિયરિટી પણ વધતી ઓછી થઈ શકે. આપણે એ પણ જોઈએ છે કે આજકાલ ખૂબ નાના બાળકથી માંડીને મોટી વયના વ્યક્તિઓ કોઈ પણને હાર્ટ એટેક આવી જતો હોય છે. તો આવા કેસીસમાં લાઈફસ્ટાઈલ સાથે સાથે આપણી ખાણીપીણીની જે આદતો છે, ખાસ કરીને આપણા કુકિંગ ઓઇલનો વપરાશ અને અન્ય સ્લીપ સાયકલ, લાઈફસ્ટાઈલ મોડિફિકેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, તો આ દરેક ફેક્ટર્સનું શું મહત્વ છે? આ દરેક ફેક્ટરને આપ હૃદયના સ્વાસ્થ્ય સાથે કેવી રીતે એને કોરિલેટ કરો છો?
ડાયટ ફેક્ટર તો મેજર હોય છે. જેમ કે જ્યારથી આપણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને અર્બનાઇઝેશન વધ્યું છે ત્યારથી આપણે પેકિંગવાળા ફૂડ, જંક ફૂડ અને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આ બધી વસ્તુઓ એવી છે કે જે ઇમિડિયેટલી ઇફેક્ટ નથી કરતી, પરંતુ તમે બાળપણથી એનું કન્ઝપ્શન વધારે લેતા હો તો અમુક એજ પછી તમારા બોડીમાં એના રિસ્ક ફેક્ટર જનરેટ થતા હોય છે. અને એ જે લાંબા ટાઈમથી એક્યુમ્યુલેટેડ રિસ્ક ફેક્ટર હોય છે એક ટાઈમ પર બહાર આવીને હૃદયનો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય છે. એટલે લાઇફસ્ટાઇલ એક એવી વસ્તુ છે કે જે બાળપણથી આદત અને એટીટ્યુડ બનાવવો પડતો હોય છે અને તો જ તમે આગળ જતા હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવી શકો છો. હવે ડાયટ અને એક્સરસાઇઝની સાથે સાથે પોતાના જીનેટિક ફેક્ટર પણ કામ કરતા હોય છે. જેમ કે જે લોકોને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, ફેમિલીમાં પેરેન્ટ્સમાં બ્લડ રિલેશનમાં બધાને હાર્ટ એટેકની હિસ્ટ્રી હોય, તો આવા લોકોને બધી જ લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવા છતાં પણ રિસ્ક રહેતું હોય છે બોડીમાં. તો આવા લોકો માટે એક જ સલાહ છે કે એ લોકો રેગ્યુલર પેરિયોડિકલી ચેકઅપ કરાવવું પડે, ભલે સિમ્ટમ્સ ના હોય તો પણ. એટલે એવો કોઈ ગાઈડલાઈન નથી કે કેટલી એજથી ચેકઅપ કરાવવું, પણ આપણે ઇન્ડિયન સબકન્ટિનેન્ટમાં આપણે 10 વર્ષ વહેલા છીએ કોઈ પણ રિસ્ક ફેક્ટર માટે. વેસ્ટર્નર્સને 50 કે 60ની ઉંમર પછી કાર્ડિયક પ્રોબ્લેમ ચાલુ થાય છે, આપણે 30 અને 40માં કાર્ડિયક પ્રોબ્લેમ ચાલુ થાય છે. એટલે આઈ વુડ સજેસ્ટ કે 30ની એજ પછી બધાએ કાર્ડિયક ચેકઅપ કરાવવું જોઈએ. જો નોર્મલ કાર્ડિયક ચેકઅપ આવ્યું તો 5 વર્ષે કરાવો, જો એબનોર્મલ કંઈ પણ એબનોર્માલિટી આવી તો એવરી યર કરાવો. સો કાર્ડિયક ચેકઅપ કરાવવું પણ ખૂબ જ જરૂરી હોય છે. એટલે જે લોકો સિમ્ટમ નથી એ પણ કાર્ડિયક ચેકઅપ કરાવવું એટલું જરૂરી હોય છે, કેમ કે કાર્ડિયક હાર્ટ એટેક છે એ સડન છે, એટલે તમને ઘણી વખત ટાઈમ નહીં આપે. અને યંગ પેશન્ટ્સમાં સડન હાર્ટ એટેક આવે અને હોસ્પિટલ ના પહોંચાય તે દુઃખદાયક હોય છે, કેમ કે આખું ફેમિલી તેમના પર ડિપેન્ડન્ટ હોય છે. સાચી વાત છે. ને આ વસ્તુ ખરેખર ધ્યાનમાં લેવા જેવી છે કે ઘણી બધી બીમારીઓ એવી છે કે જે નોર્મલ સ્કેનિંગ દરમિયાન ખ્યાલ આવતો હોય કે આ પ્રકારની બીમારી આપણા શરીરમાં ઉદ્ભવી રહી છે. માણસ અધરવાઇઝ હેલ્ધી હોય અને અચાનકથી આવી સમસ્યા જ્યારે સામે આવી જાય ત્યારે ઓફકોર્સ માનસિક રીતે અને શારીરિક રીતે ઇવન ફાઇનાન્શિયલી પણ ખૂબ બધો પ્રોબ્લેમ થતો હોય છે. અન્ય મિથ્સ અથવા તો અન્ય જે આવી પૂર્વધારણાઓ કે ગેરમાન્યતાઓ લોકોમાં ખાસ કરીને હૃદયને લગતી શસ્ત્રક્રિયાઓને લઈને શું પ્રવૃત્તિ હોય છે અને એ કેટલી હદે ખોટી છે અને સાચું શું છે તે પણ આપ અમારા વ્યુઅર્સ સાથે આજે શેર કરો. એક માન્યતા જે અમે ડે ટુ ડે પ્રેક્ટિસમાં ફેસ કરીએ છીએ કે ચેકઅપ કરાવશું તો પ્રોબ્લેમ આવશે તો સ્ટેન્ટ લાગશે અથવા બાયપાસ થશે અથવા ઓપરેશન આવશે. આ માન્યતાઓ લોકોના માઇન્ડમાં ખૂબ જ છે. એકચ્યુઅલી જોવા જઈએ તો મે બી 1 to 2% લોકોમાં આવું થતું બી હશે, પરંતુ 99% કે 98% લોકોને સાચું સલાહ જ આપવામાં આવતી હોય છે. જનરલી આવું 1 to 2% તો અપવાદરૂપ હોય છે, જે પોતાની જે હ્યુમાનિટી બેઝ પર આધાર રાખતો હોય છે. અલ્ટિમેટલી ડોક્ટર્સ પણ હ્યુમન હોય, તેમાં પણ ઘણા લોકો ખરાબ હોય અને સારા હોય. જેવી રીતે બીજા બિઝનેસમાં ખરાબ અને સારા માણસો હોય, એવી રીતે ડોક્ટરોમાં પણ 1 to 2% લોકો એવા હોય છે કે જે ખરાબ રીતે ટ્રીટ કરતા હોય છે. પણ એને અપવાદરૂપ વાત કરી દઈએ તો ઓલમોસ્ટ બધા જ લોકો પેશન્ટનું ભલું જ ઈચ્છતા હોય છે. એટલે પેશન્ટ્સ આવે અને ચેકઅપમાં કંઈ નીકળે તો એમને ટ્રીટમેન્ટ આપવી એમનો ધર્મ છે. પછી એ પેશન્ટ પોતે એના માટે ગેરમાન્યતાથી દોરાયેલો હોય ને એ સાચું ના માને કે ટ્રસ્ટ ના રાખે તો એ જે ગેરમાન્યતાઓને અમે સાચી મનાવવા માટે નથી. અમારો ધર્મ છે પેશન્ટને સાચી અને સલાહ આપીને ટ્રીટમેન્ટ આપવી. એટલે પેશન્ટને એ પોતાને સિમ્ટમ્સ ના હોય અથવા સિમ્ટમ્સ કોરિલેટ ના થતા હોય અથવા તો પોતાના સિમ્ટમ્સ એ હાર્ટ ડિઝીઝના ન માનતો હોય, તેના કારણે થઈને જનરલી ગેરમાન્યતાઓ પ્રવૃત્તિ હોય છે કે ભાઈ અમને ચેકઅપમાં જઈએ છીએ ને અમારે આવું નીકળે છે ને આવું થઈ જાય છે ઇમિડિયેટલી. અને હાર્ટ ડિઝીઝનો પ્રોબ્લેમ એ હોય છે કે ઇમિડિયેટલી ડિસિઝન લેવા પડતા હોય છે. એટલે ડોક્ટર તરફથી એવું કહેવામાં આવે કે તમે ડિસિઝન જલ્દી લો. ખાસ કરીને હાર્ટ એટેક વાળી સિચ્યુએશનમાં એવું હોય છે કે તમે ડિસિઝન જલ્દી ના લો તો હાર્ટ ડેમેજ થતું હોય છે. અને હાર્ટ ડેમેજ થાય તો એ પરમેનન્ટલી ડેમેજ થતું હોય છે અને પછી એનું કોઈ સોલ્યુશન નથી. અને આપણને જિંદગીમાં એક જ હાર્ટ મળે છે, ભગવાને એક જ હાર્ટ આપ્યું છે, તો એને સાચવવું પડે, ટાઈમસર ડિસિઝન પણ લેવા પડે, ટાઈમસર ચેકઅપ પણ કરાવવું પડે, કેમ કે ફરીવાર હાર્ટ આવતા જન્મમાં મળવાનું છે. સો યુ હેવ ટુ બી વેરી કેરફુલ અબાઉટ ધેટ ડિસિઝન અને ટાઈમ. અને આજની આપણી શ્રેણીને સમાપ્ત કરતા પહેલા અમારા વ્યુઅર્સ માટે, દરેક એજના વ્યક્તિઓ માટે, જે હેલ્ધી છે એમના માટે પણ, જેમને ઓલરેડી હાર્ટ કન્ડિશન છે એમના માટે પણ આપની ટિપ્સ, આપની સલાહના 2 શબ્દો, આપના ગોલ્ડન વર્ડ્સ આપ અમારા વ્યુઅર્સને શું જણાવશો? એક તો એ જ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઓફકોર્સ. સો કોઈ પણ ડિઝીઝ હોય, હાર્ટ ડિઝીઝ નહીં, કોઈ પણ ડિઝીઝમાં પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એક્સેપ્ટ ફોર જેનેટિક પ્રોબ્લેમ. જેનેટિક યુ કેનોટ પ્રિવેન્ટ. યસ. બાકીના બધા જ ડિઝીઝ યુ કેન પ્રિવેન્ટ પાર્શિયલી બાય ડાયટ, હેલ્ધી લાઇફસ્ટાઇલ, એક્સરસાઇઝ, સ્લીપ પેટર્ન, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ઇન્ટરપર્સનલ રિલેશન. દેટ ઇઝ અ પાર્ટ ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ. સો આઈ વુડ સજેસ્ટ ભગવદ્ ગીતા રીડ કરો, સ્ટ્રેસ મેનેજમેન્ટ થઈ જશે. બીજું, ડાયટ અને એક્સરસાઇઝમાં એટલા પંક્ચ્યુઅલ રહો કે જનરલી કેવું હોય કે ડાયટ અને એક્સરસાઇઝમાં લોકોને એવું હોય કે ભાઈ મને પિઝા ખાવાનું મન થાય છે, તો વોટ ઇટ ઇઝ
કે એક મન થયું છે, ધેટ મીન્સ કે ડોપામિન સિક્રેટ થઈ રહ્યો છે તમારી બોડી. સો તમારું ડોપામિન તમારે ક્યાં સિક્રેટ કરવો છે, પીઝા ખાવામાં કરવું છે કે જીમમાં કરવું છે, એ તમારે ડિસાઈડ કરવાનું છે. રાઈટ, ખૂબ સાચી વાત. એકદમ થોડામાં ડૉક્ટરે ઘણું બધું કહી દીધું કે આપણે ચોઈસ કરવાનું છે, આપણે આપણી લાઈફને કેવી રીતના આગળ લઈ જવી. આપણે જો હેલ્ધી લાઈફ જોઈતી હશે તો આપણે તેના માટે સમય આપવો પડશે, આપણે તેના માટે ખાસ તો કટિબદ્ધ થવું પડશે. આપણે પોતાને એક પ્રોમિસ આપવું પડશે કે આપણે આપણા માટે, આપણા ફેમિલી મેમ્બર્સ માટે, આપણા ફ્રેન્ડ્સ અને જે પણ આપણી સાથે કનેક્ટેડ વ્યક્તિઓ છે તેમના માટે આપણે હેલ્ધી રહીશું તો એ લોકો પણ ખુશ, સ્વસ્થ રહી શકશે. બધા સાથે મળી અને એક તંદુરસ્ત જીવનનો આપણે આનંદ માણી શકીશું. ડૉક્ટર સંજય, અમારા બધા જ વ્યુઅર્સ વતી આપનો ખૂબ ખૂબ આભાર આજે અમારી સાથે અમારી શ્રેણીમાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. આપણા હાર્ટને હંમેશા હેલ્ધી અને ટીક ટીક કરતું રાખીને હેલ્ધી લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવવી તેના વિશે નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટનું માર્ગદર્શન મેળવવા ટેક ટોક ફોર હેલ્ધી હાર્ટ ટોક શોમાં અમારી સાથે આપ સૌ જોડાયેલા રહો. અમે યુટ્યુબ પર અવેલેબલ છીએ, ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. ઇન્સ્ટાગ્રામ પર અમારા પેજને ફોલો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, આપના પરિવારજનો, આપના મિત્રો સુધી પહોંચાડજો. અમારી સાથે જોડાયેલા રહો અને આપના હાર્ટનું ધ્યાન રાખો. બાય.